ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતામાં કહેલું છે, ભાગ્યથી વધારે અને સમય પહેલા કોઈને કશું જ મળતું નથી. એટલે કે દરેકની કિસ્મતમાં જેટલું પણ લખેલું હશે એટલું જ એને મળવાનું છે, અને તે પણ જ્યારે સમય આવશે ત્યારે જ મળશે, પરંતુ તે તેના કર્મનું ફળ હશે. મનુષ્યનો અધિકાર છે કર્મ કરવાનો અને તેના સ્વરૂપે તેને અવશ્ય ફળ પ્રાપ્ત થવાનું જ છે. જેવું કર્મ કરશે એવું ફળ અવશ્ય મળશે. સમય વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્વનું કામ કરે છે. ઘણી વખત વ્યક્તિના જીવનમાં સારો સમય આવે છે અને ક્યારેક ખરાબ સમય પણ આવે છે, પરંતુ એવું કહેવામાં આવે છે કે સારો સમય અમુક સમય સુધી જ રહે, તેવી જ રીતે ખરાબ સમય પણ વધારે સમય ટકી નથી શકતો. સમયનું ચક્ર હંમેશા ચાલ્યા જ કરે છે, તેનો ક્યારેય પણ અંત નથી આવવાનો. એક બાજુ કોઈનો સમય સારો ચાલતો હોય તો બીજી બાજુ કોઈનો સમય ખરાબ પણ ચાલતો હોય. જેવી રીતે તડકો અને છાયો આવે તેવી રીતે સારો અને ખરાબ સમય તો આવવાનો જ છે. જે વ્યક્તિને સારું હોય તેને બધા જ સુખની પ્રાપ્તિ થતી હોય છે, અને બીજી બાજુ સામેવાળાને દરેક દુઃખ ભોગવવું પડતું હોય છે, પણ તેનો સમય સારો નથી. તે આ બંને કર્મને આધીન છે. એટલા માટે એવું કહેવામાં આવે છે કે સુખના સમયને વ્યક્તિને હિંમત અને સૂઝબૂઝથી કામ લેવું જોઈએ, કારણ કે વ્યક્તિનો ખરાબ સમય થોડા સમય સુધી જ રહે છે. અને એવું પણ કહેવામાં આવે છે જ્યારે તમારો ખરાબ સમય આવે તે પહેલા તમને ઘણા બધા સંકેત મળતા હોય છે. ઘણી વખત ઘણા લોકો આ સંકેતોને સમજી નથી શકતા, અને અમુક લોકો હોશિયાર હોય છે, તે આ સંકેતોને ઓળખી લેતા હોય છે, અને તે લોકો આવવાવાળી મુસીબતથી અગાઉ તૈયાર રહે છે. ઘણીવાર કુદરત આપણને ઘણા બધા સંકેતો આપે છે. હવે તમારા જીવનમાં કોઈ ઉથલપાથલ થવાની છે, પરંતુ ઘણા લોકો આવા સંકેતોને સમજી નથી શકતા. પરંતુ આજે અમે તમને શાસ્ત્રો અનુસાર અમુક એવા સંકેતો વિશે જણાવીશું જે સંકેતો મળવા પ્રમાણે ભવિષ્યમાં તમારી સાથે આવું થઈ શકે છે. 1. જો બિલાડી તમારા ઘરે બચ્ચાને જન્મ આપે તો સમજી લેજો કે તમારા નસીબ ખુલવાના છે. આ એક શુભ સંકેત માનવામાં આવે છે. ભવિષ્યમાં તમારા ઘરે સુખ સમૃદ્ધિ આવી શકે છે. આ બિલાડી સંકેતો દર્શાવે છે. 2. જો તમારા ઘરે વાંદરો આવે છે તો પણ તમારા માટે સારા સમાચાર આવી રહ્યા છે, કારણ કે વાંદરાનું આવવું તેનો સીધો મતલબ છે તમારા દુઃખોને દૂર કરવા માટે સ્વયં પવનપુત્ર હનુમાનજી આવી ગયા છે. હનુમાન દાદા તમારી પરમ કૃપા કરવાના છે અને તેની સાથે ફળફૂલ લાવે છે અને તમારા ઘરે છોડીને જાય તો એ દર્શાવે છે કે ઝડપથી માતા લક્ષ્મી તમારા ઘરે પધારવાના છે. એટલે કે તમારા નોકરી ધંધામાં ઘણું બધું સારું થવાનું છે. તમારા અટકેલા પૈસા પણ આવવાના છે. 3. ઘણી વખત આપણી આંખ ફડકવા લાગે છે, અને તેમાં પણ ડાબી આંખ અને જમણી આંખ બંનેના અલગ અલગ શાસ્ત્રોમાં ઉલ્લેખ જોવા મળે છે. જો તમારી ડાબી આંખ ફડકવા લાગે તો સમજી લો કે તમને કંઈક સારું પ્રાપ્ત થવાનું છે, તમને કોઈને કોઈ પ્રકારે લાભ મળવાનો છે. અને જો જમણી આંખ ફડકે તો સમજવું કે તમારે સાથે કંઈ ખરાબ થવાનું છે. એવું કહેવામાં આવે છે કે તમારી ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં અચાનક ખુલી જાય તે સમયે તમે અચાનક જાગી જાઓ. જો આવી ક્રિયા તમારી સાથે થાય છે તો પણ તમારી સાથે સારું થવાનું છે. 3:30 થી 5:30 સુધીના સમયને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે. આ એક જ સંકેત માનવામાં આવે છે. તેના લીધે તમારે તમારા જીવનમાં ઘણા બધા સારા બદલાવ આવી શકે છે. ભગવાન તમારી ભક્તિથી પ્રસન્ન થયા હોય તે આ એક સંકેતો દર્શાવે છે. અને હવે તમારા ખરાબ દિવસો પૂર્ણ થવાના છે. બ્રહ્મ મુહૂર્તની અંદર જાગવાથી તમારી અંદર ચમત્કારી શક્તિઓ આવવા લાગશે, જેના કારણે તમે તમારા કામમાં દિવસે અને દિવસે પ્રગતિ કરતા રહેશો. 5. કોઈ પણ પૂજા કરતા સમયે જો મૂર્તિ ઉપરથી ફૂલ નીચે પડે તો આ પણ ભગવાનનો એક સંકેત માનવામાં આવે છે.
ભગવાન તમારી પૂજા સ્વીકારી લીધી છે અને તમને હવે સફળતા ચોક્કસ મળશે, આ એ સંકેતો દર્શાવે છે. 6. કોઈ વડીલને હાથથી ધન મળવું. જો તમે કોઈ પણ વડીલથી ધનની પ્રાપ્તિ કરો છો, એ પણ કોઈ કારણ વગર, જેમ કે તમે બહાર જઈ રહ્યા હોય અને તમે તમારા ઘરના વડીલને પગે લાગો છો, પગે લાગતા સમય તમને તે રૂપિયા આપે છે, તો સમજી લો આ પણ એક શુભ સંકેત છે. તમારું કાર્ય નિસંકોચ પૂર્ણ થવાનું છે અને એ કાર્યમાં તમને સફળતા અવશ્ય મળશે. 7. કોઈ પણ પક્ષી તમારા ઘરે માળો બનાવે છે, જેમ કે ચકલી, કબૂતર કે કાબર તમારા ઘરે માળો બનાવે, તો એનો મતલબ એ છે કે તમારા ઘરમાં ઘણી બધી ધનની વૃદ્ધિ થવાની છે. અને કોઈ પણ પક્ષીનો માળો જો તમે તોડી નાખો છો તો નિસંકોચ તમારી સાથે ખરાબ થવાનું છે. તમને જે અવસર મળવાના હતા તે છીનવાઈ જશે. એટલા માટે ક્યારે પણ કોઈ પક્ષીનો માળો ન તોડવા જોઈએ, કારણ કે એમનું ઘર છે. 8. તમે જો કોઈ પણ કાર્ય માટે બહાર જવાના હોય, યાત્રા માટે ભગવાનના મંદિરે જવાના હોય, તમારા ધંધાના કોઈ કામે જવાના હોય, નોકરીના કામે જતા હોય, તે જ સમય ઘરની બહાર નીકળીને તમને એવું યાદ આવે કે તમે કોઈ વસ્તુ ભૂલી ગયા છો અને તમે ખરેખર કોઈ વસ્તુ ભૂલી ગયા હોય અને ઘરે પરત લેવા ફરો છો, તો આ પણ એક સંકેત છે કે તમારી સાથે કોઈ ખરાબ ઘટના બનવાની છે. એટલા માટે જ ભગવાને તમને આ સંકેત આપે છે. તમારા ઘરે પરત ફરવાનો, તમે જો પરત ફરો છો અને તે વસ્તુને લઈ ફરી જાઓ છો, ત્યાં સુધીમાં તમારી સાથે જે ઘટના બનવાની હતી તે ટળી જાય છે. 9. પૂજા હવનમાં, યજ્ઞમાં કે કોઈ પણ ધાર્મિક કામ કરતા સમય કે કોઈ પણ ધાર્મિક વાત સાંભળતા સમય, આવા ધાર્મિક કાર્યોમાં જો તમારી આંખોમાંથી આંસુ વહેવા લાગે, અચાનક તમારી આંખમાંથી આંસુ ટપકવા લાગે, તો એનો મતલબ એ છે કે તમે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છો અને પ્રાર્થના ભગવાને સાંભળી લીધી છે, એટલા માટે જ તમને આંખમાંથી આંસુ આવે છે. શાસ્ત્રો પણ કહે છે કે આ દર્શાવે છે કે તમારી સાથે હવે ઘણા બધા કામ સારા થવાના છે. જો મિત્રો તમને પણ આવા સંકેતો મળ્યા છે, તો એનો મતલબ એ છે કે તમે તમારા જીવનમાં સુખની પ્રાપ્તિ કરશો અથવા દુઃખની પ્રાપ્તિ કરશો. જો આવા સંકેતો તમને પ્રાપ્ત થાય તો તમારે ચેતી જવું જોઈએ. તેના માટે જે કોઈ ઉપાય હોય તે તમારે કરવા જોઈએ. ગરુડ પુરાણ અનુસાર જો વાત કરીએ તો વાસ્તુશાસ્ત્ર સકારાત્મક અને નકારાત્મકના સિદ્ધાંતો ઉપર કામ કરે છે. જો ઘરમાં કોઈ વસ્તુ ખોટી જગ્યાએ રાખી હોય તો તેનાથી પણ નકારાત્મક ઉર્જા વધે છે. નકારાત્મક ઉર્જા હોય ત્યાં રહેવાવાળા લોકોને માનસિક તણાવનો સામનો કરવો પડે છે અને સાથે કાર્યમાં શુભ ફળ પણ પ્રાપ્ત નથી થતું. એટલા માટે વાસ્તુશાસ્ત્ર મુજબ પણ તમારે તમારા ઘરની સજાવટ કરવી જોઈએ. ઘરમાં તમારે તુલસીનો છોડ અવશ્ય રાખવો જોઈએ. એ છોડને રોજ જળ અર્પણ કરવું જ જોઈએ. સાંજે દીવો અને સવારે પણ દીવો પ્રગટાવવો જોઈએ. આમ તો જોવા જઈએ ઘરનું મુખ્ય દ્વાર ઉત્તર દિશામાં હોય તો સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે, પરંતુ એવું ના હોય તો મુખ્ય દ્વાર ઉપર સાથીઓ ગણેશ ભગવાનના, આ સિવાય તિજોરી ઉપર માતા લક્ષ્મી કમળમાં બેઠેલા હોય તેવા ચિત્રની તસવીર અવશ્ય લગાવવી જોઈએ. તેમજ દક્ષિણ દિવાલની બાજુમાં અરીસો ન લગાવવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂર્વ અથવા ઉત્તરની દિવાલમાં લગાવવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. મિત્રો, જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. તમારું કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત મિત્રો.